નમસ્કાર બાળકો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ ભણતા હતા. ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આપણે ભણીએ છીએ દશાંશ સંખ્યાઓનો ભાગાકાર. કદાચ આજે ચેપ્ટર પૂર્ણ પણ થઈ જશે. તો સાદો ભાગાકાર આપણે કરેલો છે. તો હવે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર એટલે શું? એ પોઈન્ટવાળી કોઈ સંખ્યા છે, ધારો કે 2.35, તમારે એનો ભાગાકાર કરવો છે, એટલે ભાગાકારની નિશાની. અને કોઈ એક સંખ્યા માટે તમારે એનો ભાગાકાર કરવાનો છે. તમે આવું તો ભણી ગયા છો, 20/5. તો આપણે શું કરીએ કે 20/5 આવું કરીએ. 5 ના ઘડિયામાં 20 સુધીનો ભાગ ચલાવીએ એટલે 5 ચોક 20. આવું આપણે ભણી ગયા છીએ, આવું આપણને યાદ છે. તો હવે દશાંશ સંખ્યાનો ભાગાકાર કેવી રીતના કરવો એ આપણો આજનો ટોપિક છે. પહેલો એમાં સબ ટોપિક છે 10 વડે, 100 વડે અને 1000 વડે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કરવો. તો પહેલું ઉદાહરણ લઈએ આપણે 10 વડે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર. તો મારી પાસે એક સંખ્યા છે 31.5 ભાગ્યા 10. 10 વડે મારે આ સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. તો સૌથી પહેલા આપણે આગળના બીજા કે ત્રીજા નંબરની થિયરી ભણેલા, જેમાં આપણે શું કરેલું કે કોઈ પણ એક સંખ્યા છે, ભાગાકારની નિશાની છે, બીજી સંખ્યા છે. તો અમુક એવી સંખ્યા હોય જેનો આપણે ભાગાકાર ના કરી શકતા હોય, સહેલું ના હોય ભાગાકાર કરવું, તો આપણે શું કરતા હતા? ભાગાકારને આપણે ગુણાકારમાં રૂપાંતર કરતા હતા. પછીની જે સંખ્યા છે એ સંખ્યાનો આપણે વ્યસ્ત કરતા હતા. ત્યારબાદ જે આ બે સંખ્યા મળે, આ વ્યસ્તવાળી સંખ્યા છે, પછી આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરી અને આપણે આપણો જવાબ લાવતા હતા. એ જ ટેકનિકનો, એ જ રીતનો ઉપયોગ આપણે અહીંયા કરીએ. તો સૌથી પહેલા 31.5 એમને એમ લખી દઈએ. ભાગાકારની નિશાની છે ત્યાં આવશે ગુણાકારની નિશાની. 10 છે તો 10 નું વ્યસ્ત શું થાય? વ્યસ્ત સંખ્યા ફરીથી હું યાદ કરાવી દઉં કે કોઈ પણ સંખ્યા છે, જેમ કે છે 5, તો 5 નું વ્યસ્ત શું થાય? 5 ના છેદમાં કશું ના હોય તો એને 1 કહેવાય. તો 5 ના છેદમાં 1 એનો વ્યસ્ત થાય 1 ના છેદમાં 5. ધારો કે મારી પાસે સંખ્યા છે 3 ના છેદમાં 2, એનું વ્યસ્ત શું થાય? તો કે 2 ના છેદમાં 3. બીજી કોઈ એક સંખ્યા છે 10 ના છેદમાં 7, એનું વ્યસ્ત શું થાય? કે 7 ના છેદમાં 10. 0.7 એનું વ્યસ્ત કરવાનું છે. હવે 0.7 નવો પ્રશ્ન આવ્યો કે સાહેબ આઈડિયા કોઈ સંખ્યા છે જ નહીં, આ બધી પૂર્ણ સંખ્યાઓ છે અને આ દશાંશ વાળી સંખ્યાઓ છે, તો શું કરવાનું? તો આ દશાંશ વાળી સંખ્યા છે એને આપણે પૂર્ણ સંખ્યામાં રૂપાંતર કરવાનું. 0.7 એટલે 7 ના છેદમાં 10 આવે. યાદ રાખવા માટે પોઈન્ટ પછીની જેટલા ડિજિટ છે, જેટલી સંખ્યા છે, કેટલી સંખ્યા છે? તો કે 1, એટલા શૂન્ય નીચે આવે એટલે 7 ના છેદમાં 10. પછી એનું વ્યસ્ત કરો તો 10 ના છેદમાં 7. અહીંયા જોઈએ આપણે 10 ના છેદમાં કશું ના હોય તો 1 કહેવાય. તો ગુણાકાર કરવાનો છે, પછીની સંખ્યાનું વ્યસ્ત કરવાનું છે, જવાબમાં આવે 1 ના છેદમાં 10. 31.5 દશાંશ વાળી સંખ્યા છે, સાદી સંખ્યામાં રૂપાંતર કરીએ 315 છેદમાં આવશે કેટલા? કે પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? તો કે 1, કેટલા આવે? 10 ગુણ્યા 1 ના છેદમાં 10. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. કેટલા વધ્યા આવે? 315 ગુણ્યા 1 શું થાય? તો કે 315. 10 ગુણ્યા 10
100 ને ઉપર લઈ જવાનું. હવે 100 ને ઉપર લઈ જવા હોય તો પોઈન્ટ વાળી સંખ્યા બને. તો અત્યારે નીચે કેટલા શૂન્ય છે? તો કે 1 અને 2. પોઈન્ટ 2 ડિજિટ પછી ખસે તો જવાબ આવશે 303.15. આ થઈ ગયો આપણો જવાબ. તો આ રીતે આપણે 10 વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરી શકીએ. હવે જોઈએ આપણે 100 વડે ભાગાકાર. ઉદાહરણ લઈએ. આ જ ઉદાહરણ લઈએ પણ આપણે 10 ના બદલે 100 કરી દઈએ. 31.5 ભાગ્યા 100. શું કરવાનું એની અંદર? 31.5 એમના એમ ભાગાકાર છે ત્યાં ગુણાકારની નિશાની 100 1/100. 31.5 એટલે 315/10 ગુણાકાર એમના એમ 1/100. પછી અંશનો ગુણાકાર કરો, પછી છેદનો ગુણાકાર કરો. 315 ગુણ્યા 1 315, 10 ગુણ્યા 100 1000. જો યાદ ના આવે તો ફરીથી સમજાઈ દઉં. 1/છેદમાં કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે. પોઈન્ટ અત્યારે ક્યાં છે? આ જગ્યાએ. જેટલા શૂન્ય હોય એટલા ડગલા પોઈન્ટ આગળ થશે. પોઈન્ટ અત્યારે અહીંયા છે તો પહેલું ડગલું, બીજું અને ત્રીજું. તો પોઈન્ટ અત્યારે અહીંયાથી ક્યાં આવશે? આ જગ્યાએ. પોઈન્ટ ની આગળ કોઈ સંખ્યા છે નથી તો શું લખી દેવાનું? શૂન્ય. જવાબ શું આવ્યો? 0.315. 0.315. આ થઈ ગયો આપણો જવાબ. હવે કરીએ આપણે 1000 વડે ભાગાકાર. 1000 વડે ભાગાકાર. આ સંખ્યા લઈએ 31.5 પણ આપણે એનો ભાગાકાર કરીએ છીએ 1000 વડે. થોડોક ચેન્જ આવશે. 31.5 એટલા એમ જ રહેશે. ભાગાકારના બદલે ગુણાકાર. આનો વ્યસ્ત થાય તો 1/1000. 31.5 એટલે 315/10. 1/1000. અંશનો ગુણાકાર કરો 315 ગુણ્યા 1. છેદનો ગુણાકાર કરો 10 ગુણ્યા 1000. કેટલા વધે? 315. 10 ગુણ્યા 1000. જો ગુણાકાર આવડો મોટો ના આવડે તો કંઈ જ કરવાનું નથી. જેટલા શૂન્ય છે લખી દેવાનું. કેટલા? 1 2 3 અને 4. એક પછી 4 શૂન્ય લખી દેવાનું. આ થઈ ગયો જવાબ. હવે 10000 છે એને આપણે ઉપર લઈ જવાના છે. યાદ કરે તો તમને અત્યારે 315 પોઈન્ટ અત્યારે અહીંયા છે. કેટલા શૂન્ય છે? 1 2 3 અને 4. અત્યારે પોઈન્ટ 4 ડગલા આગળ થશે. 1 2 3 અને 4. આ પોઈન્ટ અહીંયાથી હવે આવશે આ જગ્યાએ. ખાલી જગ્યા કેટલી પડી? 1. ત્યાં એક શૂન્ય. પોઈન્ટ ની આગળ કોઈ સંખ્યા હોવી જોઈએ. ના હોય તો શૂન્ય કરી દેવાનું. જવાબ કેટલો આવ્યો? 0.0315. આ થઈ ગયો આપણો જવાબ. કોઈ પણ સંખ્યા હોય એનો આપણે 10 વડે, 100 વડે અને 1000 વડે આ રીતે ભાગાકાર કરી શકીએ. નવો ટોપિક છે પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. ઉદાહરણ લઈએ તો મારી પાસે કોઈ એક દશાંશ સંખ્યા છે, જેમ કે છે 6.4. એનો ભાગાકાર કરવાનો છે પૂર્ણ સંખ્યા એટલે કે 2. 6.4 ભાગ્યા 2. તો આની અંદર 6.4 પહેલા એમના એમ લખી દઈએ. ભાગાકાર છે ત્યાં ગુણાકારની નિશાની.
ભાગાકારની નિશાની પછીની જે સંખ્યા આવે તે એનું તમારે શું કરવાનું? વ્યસ્ત. તો 2 નું વ્યસ્ત શું થાય? તો કે 1/2. આ રીતે તમારે નિશાની બદલાવી હોય ભાગાકારમાંથી ગુણાકાર, તો તમારે પછીની સંખ્યાનો વ્યસ્ત કરવો પડે. હવે 6.4 ગુણ્યા 1/2. 6.4 એટલે 64/10 ગુણ્યા 1/2. અંશનો ગુણાકાર કરો, છેદનો ગુણાકાર કરો. 64 ગુણ્યા 1 એટલે થાય 32. 64 ના છેદમાં કેટલા છે? 2. 64 ભાગ્યા 2 એટલે 64 ભાગાકારમાં 2 કરીએ. 2 તરી 6 0 4 2 દૂની 4 0 કેટલા વધે? તો કે 32. 32 ગુણ્યા 1 છેદમાં કેટલા વધ્યા? 10. 32 ના છેદમાં 10 એટલે 3.2. આ થઈ ગયો તમારો જવાબ. જો હવે 32 ના છેદમાં 10 છે એટલે 3.2 આવે. કેવી રીતના આવે દર વખતે તમને સમજાવતો જાઉં છું, તો હવે નહીં સમજાવું, ડાયરેક્ટ જવાબ લખી દઈશ કે 3.2 3.5 જે આવતો હોય એ. जीरो पॉइंट 35 भाग्या 5. 0.35 भाग्या 5. 0.35 पहला એમને એમ લખી દેવાના. ભાગાકાર છે એટલે ગુણાકારની નિશાની. 5 નું વ્યસ્ત 1/5. 0.35 એટલે 35/100. 1/5. અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 35 અને 5 નો ભાગાકાર કરો. 5 + 35 કેટલા વધે? 0 0. 5 35 કેન્સલ, કેટલા વધ્યા? 7. 7 ગુણ્યા 1 છેદમાં 100. 7 ના છેદમાં 100 શું જવાબ આવે? 0.07. કેવી રીતના આવે? તો કે 7 છેદમાં 100 છે. 2 ડિજિટ એટલે કે 2 ડિજિટ પછી પોઈન્ટ ખસે તો 7 પોઈન્ટ અહીંયા છે. 1 2 પોઈન્ટ આવશે આ જગ્યાએ. કેટલા? આ ખાલી જગ્યાએ શૂન્ય મૂકો, એક અહીંયા શૂન્ય મૂકો. જવાબ શું આવે? 0.07. આ થઈ ગયો તમારો જવાબ. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, પછી નવો ટોપિક કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.7 પ્રશ્ન નંબર 1. પેટા પ્રશ્ન 1 0.4 ભાગ્યા 2. આ કેવું સ્વરૂપ થયું? તો કે દશાંશ સંખ્યાનું પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર. હમણાં જ કર્યું છે આપણે, રિપીટ કરી લઈએ. 0.4 એમના એમ, ભાગાકાર છે ત્યાં ગુણાકાર, પછીની સંખ્યાનું વ્યસ્ત કરો 1/2. 0.4 એટલે 4/10 ગુણ્યા 1/2. અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. ક્યાંક કેન્સલ થતું હોય તો કરવાનું. 4/2. 2 ના ઘડિયામાં 4 સુધી આવે. 5 ચલાવો. 2 × 2 2 × 4 કેટલા વધે? 0. તો કેન્સલ થઈ જાય. ઉપર આવે અંશમાં 2. 2 ગુણ્યા 1 છેદમાં વધે 10. 2/10. જવાબ શું આવશે? 0.2. આ થઈ ગયો આપણો જવાબ. બીજો દાખલો લઈએ. 2.48 ભાગ્યા 4. 2.48 એમના એમ, ભાગાકાર છે એટલે ગુણાકાર. 4 એટલે 1/4. 2.48 એટલે 248/100 ગુણ્યા 1/4. 248 ભાગ કરો 4 પહેલા. 4 ના ઘડિયામાં 24 સુધી. 6 ચોક 24, 4 છંગ 24 કેટલા વધે? 0 0 8. 4 ના ઘડિયામાં
8 સુધી 4 એકા 4 4 દુ 8 કેટલા વધે 0 અંશમાં કેટલા ભાગફળમાં તો કે 62 કેન્સલ થઈ જાય કેટલા વધે 62 તો 62 ગુણ્યા 1 છેદમાં 100 62 ના છેદમાં 100 એટલે જવાબ શું આવશે 0.62 આ રીતે આગળના દાખલા છે તમે જાતે કરી શકશો. હવે લઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 પેટા પ્રશ્ન 1 52.5 ભાગ્યા 10 આ છે દશાંશ સંખ્યાનો 10 વડે ભાગાકાર. પહેલા જે થિયરી જોઈ હતી ને એ જ છે દશાંશ સંખ્યાનો 10 વડે ભાગાકાર. 52.5 ભાગ્યા 10 એટલે 52.5 પેલા એમને લખી દેવાના ભાગાકાર છે ત્યાં ગુણાકાર 10 એટલે 1 ના છેદમાં 10 52.5 એટલે 525 ના છેદમાં 10 1 ના છેદમાં 10 અંશનો ગુણાકાર કરો છેદનો ગુણાકાર કરો 525 ગુણ્યા 1 એટલે 525 10 ગુણ્યા 10 એટલે 100 કેટલા શૂન્ય છે તો કે 2 તો 2 ડિજિટ એટલે બે સંખ્યા પછી પોઈન્ટ આવે 1 અને 2 જવાબ શું આવશે 5.25 આ થઈ ગયો જવાબ. દાખલો બીજો લઈ લઈએ આપણે એનો 272.23 ભાગ્યા 10 272.23 ભાગ્યા 10 272.23 એમના એમ ભાગાકાર છે ત્યાં ગુણાકાર 10 છે તો 1 ના છેદમાં 10 થાય 272 અને 23 પોઈન્ટ ને કાઢી નાખીએ પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે 1 અને 2 1 ના છેદમાં 2 શૂન્ય આવે ગુણ્યા 1 ના છેદમાં 10 અંશનો ગુણાકાર કરો છેદનો ગુણાકાર કરો 272 23 1 2 3 શૂન્ય 1 2 અને 3 આ 3 શૂન્યને ઉપર લઈ જઈએ તો કેટલા ડિજિટ 1 2 અને 3 ડિજિટ પછી પોઈન્ટ આવે જવાબ શું બનશે 27.223 આ થઈ ગયો તમારો જવાબ. સ્ક્રીનશોટ લઈ લેજો એક લેવો હોય તો. સ્વાધ્યાય 2.7 પ્રશ્ન નંબર 3 પેટા પ્રશ્ન 1 હમણાં જોયું આપણે કે દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર દશાંશ સંખ્યાનો 10 વડે ભાગાકાર તો હવે શું આવે તો કે દશાંશ સંખ્યાનો 100 વડે ભાગાકાર. પ્રશ્ન લઈએ. પ્રશ્ન એવો છે કે 2.7 ભાગ્યા 100 હમણાં જ આપણે આ રીતે દાખલો કરેલો છે તો આપણને આવડશે 2.7 એમના એમ ભાગાકાર છે ત્યાં ગુણાકાર 100 તો 1 ના છેદમાં 100 આવી જાય 2.7 એટલે 27 ના છેદમાં 10 ગુણાકાર એમના એમ 1 ના છેદમાં 100 પછીના સ્ટેપમાં અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર 27 ગુણ્યા 1 એટલે 27 10 ગુણ્યા 100 એટલે 1000 જવાબ શું આવશે 0.027. હજી પણ યાદ કરાવું છું દર વખતે નહીં કહું આ વસ્તુ કેવી રીતના આવશે 3 શૂન્ય છે 27 છે પોઈન્ટ અત્યારે અહીંયા છે જેટલા શૂન્ય આવે એટલા ડગલા પોઈન્ટ આગળ થશે 1 2 અને 3 પોઈન્ટ આવશે હવે આ જગ્યાએ ખાલી જગ્યાનું સ્થાન ભરો શૂન્ય વડે અહીંયા શૂન્ય અને અહીંયા શૂન્ય 0.027 બીજો કોઈ દાખલો લઈ લઈએ 98.53 ભાગ્યા 100
98.53 ગુણાકાર 1/100 98.53/100 ગુણ્યા 1/100 અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 98 100 ગુણ્યા 100 મોટી સંખ્યા છે ગુણાકાર આપણને નહીં આવડે તો શું કરવાનું એક એમના એમ જેટલા શૂન્ય છે એ લખી દેવાના 1 2 3 ને 4 1 2 3 4 પછી 4 શૂન્ય છે તો 4 ડિજિટ પછી પોઈન્ટ આવશે 1 2 3 ને 4 પોઈન્ટ ક્યાં આવે અહીંયા 0.9853 આ થઈ ગયો તમારો જવાબ આગળ હવે પ્રશ્ન નંબર 4 લઈએ પેટા પ્રશ્ન 1 7.9 ભાગ્યા 1000 હવે કરીએ આપણે 1000 વડે ભાગાકાર 7.9 એમના ભાગાકાર છે તે ગુણાકાર 1/1000 7.9 એટલે 79/10 ગુણ્યા 1/1000 79/10 ગુણ્યા 1/1000 અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 79 ગુણ્યા 1 79 10 ગુણ્યા 1000 મોટી સંખ્યાનો ગુણાકાર ના આવડે તો શું કરવાનું જેટલા શૂન્ય છે એ લખી દેવાના 1 2 3 4 તો છેદમાં આવશે 4 શૂન્ય તો 4 ડિજિટ એટલે 4 અંક પછી શૂન્ય આવે પોઈન્ટ આવે 1 2 3 ને 4 0.0079 આ થઈ ગયો તમારો જવાબ બીજો દાખલો લઈએ 128.9 ભાગ્યા 1000 128.9 એમના એમ ભાગાકાર છે તે ગુણાકાર 1000 એટલે 1/1000 128.9 એટલે 1289/10 ગુણ્યા 1/1000 અંશનો ગુણાકાર કરો છેદનો ગુણાકાર કરો 1289 ગુણ્યા 1 1289 છેદમાં આવશે 10000 1 2 3 4 શૂન્ય ઉપર લઈ જઈએ આપણે 1 2 3 4 જવાબ આવશે 0.1289 આ થઈ ગયો પ્રશ્ન નંબર 4 હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 5 પેટા પ્રશ્ન 1 7 ભાગ્યા 3.5 7 એમના એમ ભાગાકાર છે તે ગુણાકાર 3.5 શું થાય 35/10 તો આપણે હજી એક સ્ટેપ આગળ લઈએ 7 ભાગ્યા 35/10 7 ગુણ્યા વ્યસ્ત કરો તો 10/35 અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 7 5 35 કેટલા વધે 5 5 દૂની 10 જવાબ શું આવે 2 બીજો એક દાખલો લઈએ 3.25 ભાગ્યા 0.5 3.25 એટલે 3.25 એમના ભાગાકાર એમના 0.5 5/10 3.25 એમના ભાગાકાર છે એટલે ગુણાકાર વ્યસ્ત કરો 10/5 325/100 ગુણ્યા 10/5 અંશનો ગુણાકાર કરો છેદનો ગુણાકાર કરો 1 0 કેન્સલ થાય 325 5 વડે ભાગ ચાલે છે કે નહીં ચેક કરીએ 5 6 30 2 વધે 5 નીચે ઉતરે 25 બને 5 ના ઘડિયામાં 25 5 × 25 તે શૂન્ય કેટલા થાય
65 ના છેદમાં 10 તો 6.5 આ થઈ ગયો તમારો જવાબ. હવે ગયો વિદ્યાર્થીઓ, આમાં કઈ અઘરું નથી, એની અંદર થોડી પ્રેક્ટિસની જરૂર છે. હજી એક દાખલો છેલ્લો લઈ લઈએ. 76.5 ભાગ્યા 0.15. 76.5 ભાગ્યા 0.15. 76.5 એમના એમ ભાગાકાર એમના એમ 0.15 એટલે 15 ના છેદમાં 100. 76.5 એમના એમ ભાગાકાર છે એટલે ગુણાકાર 100 ના છેદમાં 15. 765 ના છેદમાં 10. 100 ના છેદમાં 15. 1 0 કેન્સલ થાય. 765 અહીંયા કેટલા છે 5 15 એટલે 5 તરી 15 થાય. 765 એનો આપણે કોઈ બે સંખ્યા છે 5 અને 3 એના વડે ભાગ ચલાવીએ. 40 થી નથી ચાલતું, ચેક કરીએ આપણે. પહેલા 3 વડે ચેક કરીએ. 3 2 6 કેટલા વધે 1 16. 3 5 15 કેટલા વધે 1. આ 5 નીચે ઉતરે કેટલા વધે 15. 3 ના વડે 15 આવે છે. 3 5 15 0. તો 3 વડે ભાગ ચાલે છે એટલે આ 3 કેન્સલ. આ કેન્સલ, ઉપર વધશે 255. હવે 5 વધ્યા, ઉપર 10 છે. 5 દુ 10 થાય. એક 5 નીકળી જાય તો 255 અહીંયા વધેલા. ગુણાકારમાં 2 વધેલા. છેદમાં બધું કેન્સલ થઈ ગયું. 255 ગુણ્યા 2 2 5 10 વધી પડી 1. 2 5 10 ને 1 11 વધી પડી 1. 2 ગુણ્યા 2 4 ને 1 5. આ થઈ ગયો તમારો જવાબ. બધા વિદ્યાર્થીઓને ખ્યાલ પડી ગયો હશે કે કેવી રીતના આપણે બે દશાંશ સંખ્યાઓ આપેલી હોય એનો ભાગાકાર કેવી રીતના કરવો છે, એ રીતે આપણે ભાગાકાર કરી શકીએ. આગળ જઈએ પ્રશ્ન નંબર 6. સ્વાધ્યાય 2.7 પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 લેતા પહેલા એક ઉદાહરણનો બે દાખલા બાકી છે, એ પહેલા કરી લઈએ તો છઠ્ઠો આપણને આવડશે. ઉદાહરણનો 10મા નંબર દાખલો, ઉદાહરણ નંબર 10. પ્રશ્ન એવો છે કે આપણને એક નિયમિત બહુકોણ આપેલો છે. બહુકોણ એટલે નામ જ એવું છે, બહુકોણ. ઘણા બધા ખૂણા હોય એને બહુકોણ કહેવાય. ત્રિકોણ, ત્રિકોણ, ત્રિ એટલે 3 ખૂણા બને અને ત્રિકોણ કહેવાય. તો 3 કરતા વધારે કોઈ ખૂણા બનતા હશે, કેટલા બનતા છે આપણને ખબર નથી. તો એવા કોણ છે એને કહેવાય બહુકોણ. બહુ એટલે વધારે, કોણ એટલે ખૂણા. તો વધારે ખૂણા બનતા હોય તેવી કોઈ આકૃતિ હશે. એની લંબાઈ આપણને આપેલી છે 2.5 સેન્ટીમીટર. બહુકોણની લંબાઈ છે 2.5 સેન્ટીમીટર અને બહુકોણની પરિમિતિ પણ આપણને આપેલી છે. એની પરિમિતિ છે 12.5 સેન્ટીમીટર. તો તમારે એ બહુકોણની બાજુ કેટલી હશે એ શોધવાની છે. બાજુઓ કેટલી થાય. સૌથી પહેલા પરિમિતિનું સૂત્ર યાદ કરી લઈએ કે પરિમિતિ એટલે કોઈ પણ આકૃતિ હોય એની પરિમિતિ શોધવાનું કે ત્રિકોણ છે, ચોરસ છે કે લંબચોરસ છે કે બહુકોણ છે, તો એની બધી બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. બધી બાજુઓના માપનો સરવાળો કરીએ
ધારો કે એક્ઝામ્પલ કે મારી પાસે 3 બાજુ છે, એક બાજુનું માપ વત્તા બીજી બાજુનું માપ વત્તા ત્રીજી બાજુનું માપ, પણ બાજુઓ કેટલી છે આપણને આપી જ નથી, આપણે એ શોધવાની છે. તો આ બાજુની સાઈડ એટલે કે જમણી બાજુએ એનું એ જ રહેશે, બધી બાજુઓના માપનો સરવાળો. હવે ડાબી બાજુએ કેટલી છે તો કે 12.5 સેન્ટીમીટર. પરિમિતિ કેટલી છે તો પરિમિતિ છે આપણી પાસે 12.5. આ બધી બાજુઓમાંથી આપણને એક જ બાજુ આપેલી છે, કેટલી છે તો કે 2.5. બીજી બાજુઓ કેટલી છે આપણને આપેલી નથી. તો આપણે 12.5 નો 2.5 વડે ભાગાકાર કરીએ અને જે જવાબ આવે એ આપણી કેટલી બાજુઓની સંખ્યા થાય. તો બાજુઓની સંખ્યા બરાબર 12.5 ભાગ્યા 2.5. આપણે આવો હમણાં ભણેલા છીએ, તો મેં અત્યારે આ રીતે લખ્યું, કોઈ નવું નથી એની અંદર. આપણે આવું બની ગયા છે, નવું લખ્યું. હવે આ રીતનો ભાગાકાર કરવો આપણને આવડે છે, તો આપણે એ જ રીતે આગળ વધીએ. 12.5 ભાગાકાર છે ત્યાં ગુણાકાર 2.5 25 ના છેદમાં 10, 12.5 125 ના છેદમાં 10, સોરી ભાગાકાર કર્યો આપણે તો બદલાઈ જશે 10 ના છેદમાં 25 આવશે, 10 ના છેદમાં 25. અંશમાં 10 છેદમાં 10 કેન્સલ, 25 પંચા 125 કેટલા વધ્યા 5. તો આ બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી થઈ તો કે 5. એટલે 1 2 3 4 5 બાજુવાળો આ બહુકોણ છે, જેની એક બાજુનું માપ 2.5 છે, 2.5 2.5 2.5 અને 2.5. આ બધાનો સરવાળો કરશો એટલે આ જવાબ આવશે. તો સમયના અભાવે હજી આપણે ચેપ્ટર અધૂરું રહી જશે, તો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. પછી મળીશું. આવજો.